નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 11માં જે યુનિટ 5 છે એના રીડ 1ની આજે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો રીડ 1 એનું પ્રીટાસ્ક આગળ આપણને આપેલું છે, પણ એની આજે આપણે કાંઈ ચર્ચા કરશું નહીં. અહીંયા એનું નામ આપણને આપેલું છે. શું લખ્યું છે? પેપર ધ ફેન્ટમ પેઇન્ટ. શું કહે છે? પેપર ધ ફેન્ટમ પેઇન્ટ. હવે મિત્રો, પેપર એટલે શું થાય ખબર છે? પેપર એટલે અહીંયા આપણે લખવાના પેપરની એની કોઈ વાત નથી. અહીંયા પેપર એટલે એનો મતલબ છે મરી. શું થાય? મરી. પણ મિત્રો, અહીંયા મરીની પણ કાંઈ વાત કરેલી નથી. આપણે મરી મસાલા જે આવે ને, બ્લેક કલરના નાના નાના દાણા જેવા, પેપર એટલે મરી થાય. પણ અહીંયા પેપર જે છે એક નામ છે, નામ. બરાબર? આપણને એમ થાય કે કોનું નામ હશે? બરાબર? તો આપણે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, કોઈ પ્રાણી હોય, કોઈ પશુ હોય, કોઈ પક્ષી, આપણા ઘરે કોઈ પાલતુ પ્રાણી હોય, બરાબર, તો બિલાડી હોય કે કૂતરું હોય કે વાંદરું હોય કે વાંદરી હોય, બરાબર, એના આપણે કંઈક ને કંઈક આમ નામ આપીને કે ભાઈ આપણા કંઈક નામથી એને બોલાવતા હોય. તો આ પેપર પણ એક પાલતુ પ્રાણીનું નામ છે. બરાબર? પેપર એક પાલતુ પ્રાણીનું નામ છે. રેડી? પછી છે ધ ફેન્ટમ પેટ. ફેન્ટમ એટલે કાલ્પનિક, બરાબર, ભ્રમક, કાલ્પનિક. પેટ એટલે પાલતુ પ્રાણી. બરાબર? કે કેવા કાલ્પનિક પાલતુ પ્રાણીની અમે વાત કરવાની છે કે જેનું ઉપનામ, નિકનેમ આપણે જેને કહીએ ને, એ પેપર છે. બરાબર? કયા પ્રાણીની વાત છે, શું છે, એ આપણે આ પાઠ ભણશું ત્યારે જોઈશું. બરાબર? હવે આ સેન્ટેન્સ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે પાઠ જે છે ડાયલોગ સ્વરૂપે છે. બરાબર? કોઈક બોલતું હશે, કોઈક સાંભળતું હશે, એવી રીતના છે. બરાબર? અને કાઉન્સમાં જે આપેલું છે એ ઘટના બનતી હશે એનું વર્ણન આપેલું છે. જોઈએ પહેલી લાઈન 1 by 1 આપણે સમજતા જઈએ. શું કે છે? ધ સીન ઓપન ઇન ક્લાસરૂમ. કે ક્લાસરૂમનો સીન જે છે એ ઓપન થાય છે. એટલે આ લખવાની શરૂઆત કરે છે લેખક. તો કોઈ નાટક સ્વરૂપે છે. તો શરૂઆત ક્યાંથી થાય છે? તો શરૂઆતમાં ક્લાસરૂમનો સીન ઓપન થાય છે. ક્લાસરૂમના દ્રશ્યથી આ પાઠની શરૂઆત થાય છે. ઇટ ઇઝ કિયોટિક. કિયોટિક એટલે શું થાય? ઘોંઘાટ ભર્યો. બરાબર? ક્લાસરૂમ ઘોંઘાટ ભરેલો હોય? હા, હોય. બરાબર? હોય ને, બધા વિદ્યાર્થીઓ એવા હોય તો મસ્તી કરતા હોય, તોફાન કરતા હોય, બરાબર, એકબીજા ઉપર કાગળ ઘા કરતા હોય ને, કે ભાઈ અમુક તો એટલા તોફાની હોય કે પંખાના પાંખીએ વાળી નાખ્યા હોય, બરાબર, બેન્ચ ઉપર નામ લખેલા હોય ને. સર જ્યાં સુધી ક્લાસમાં ન આવે ત્યાં સુધી ક્લાસમાં ધબધબાટી જ બોલતી હોય. બરાબર? એટલે કહે છે કે ક્લાસરૂમનું વાતાવરણ જે છે એકદમ કિયોટિક, કે ઘોંઘાટ ભર્યું હતું. ઓકે, ત્યારબાદ શું કહે છે? મચ સાઉટિંગ. સાઉટિંગ એટલે બૂમો પાડવી. બરાબર? કે ત્યાં બધા ખૂબ જ બૂમો પાડતા હતા. એન્ડ ફિલિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ. બરાબર? ફિલિંગ એટલે ફેંકવું એકબીજા ઉપર. બરાબર? પેપર એન્ડ પેન્સિલ, કે એકબીજા ઉપર પેપર અને પેન્સિલ ફેંકતા હતા. બરાબર? પેલા ઓલા પેપર આવે ને, પેપરના વિમાન બનાવીને એકબીજા ઉપર ફેંકતા હોય ને, પેન્સિલના ઘા કરતા હોય ને, રબરના ઘા કરતા હોય ને. શું કહે છે આગળ? ટીચર એન્ટર્સ. કે પછી ટીચર એન્ટર થાય છે, ક્લાસની અંદર ટીચર આવે છે. બરાબર? લુક હેલ્પલેસલી એટ ધ સીન. કે આ ક્લાસનું દ્રશ્ય હેલ્પલેસલી એટલે કે દયા વગર, આમ દયા આવ્યા વગર જોવે છે. બરાબર? કે આ છોકરા તો જુઓ કે કેટલા તોફાની છે. અને પછી શું કરે છે? દેન વોક ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. કે પછી એક સ્માઇલ સાથે, એક સુંદર મજાના હાસ્ય સાથે ક્લાસમાં બ્રેવલી એટલે કે બહાદુરીપૂર્વક એન્ટર થાય છે, ચાલીને આવે છે. ભાઈ બહાદુરીપૂર્વક જ જવું જોઈએ ને ક્લાસમાં. આટલા બધા ખતરનાક સ્ટુડન્ટ હોય, પેન્સિલના અને પેપરના ઘા કરતા હોય તો ટીચર ઉપર ઘા કરી દે. હે, જોઈએ એના પછી આગળ શું કહે છે? શું કહે છે? ટીચર બોલે છે. શું બોલે છે? ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, કે ગુડ મોર્નિંગ બાળકો. તો શું થાય છે એ સમયે? તો કહે છે એટ મુમેન્ટ્સ પુશ ઇન એક્ટિવિટીઝ. કે એ મુમેન્ટે, એ ક્ષણે બધી જ એક્ટિવિટી જે છે એ પુશ થઈ જાય છે, બંધ થઈ જાય છે. સ્ટુડન્ટ શું રિપ્લાય આપે છે? તો કહે છે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. બરાબર? કે ટીચર જે છે એમનું નામ મિસિસ ચાવલા હોય છે, તો એમને પણ ગુડ મોર્નિંગ કહે છે. ઓકે, ગુડ મોર્નિંગ કહી અને પછી શું કહે છે? દેન ચૂઝ કન્ટિન્યુઝ. ચૂઝ એટલે પેલો અવાજ. બરાબર? જે લોકો મસ્તી કરતા હતા, તોફાન કરતા હતા, દેકારો કરતા હતા, એ કન્ટિન્યુ વળી પાછા એ લોકોએ પોતાનો અવાજ ચાલુ કરી દીધો. કેવી મસ્તી કરતા હતા, કેવો અવાજ કરતા હતા, જો અહીંયા આપ્યું છે સ્ટુડન્ટ 1.
કે કોઈ એક વિદ્યાર્થી કહે છે મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, બરાબર. એ વાક્ય આપ્યું નથી પણ શું કહેવા માગે છે તો કહે છે લુક દે આર સ્ટીલિંગ માય થિંગ. સ્ટીલિંગ એટલે ચોરવું અને થિંગ એટલે શું થાય મિત્રો વસ્તુ. કે જો મેડમ આ પેલો મારી વસ્તુ ચોરી રહ્યો છે. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, તે હંમેશા મારી વસ્તુઓ, તેઓ હંમેશા મારી વસ્તુ ચોરે છે. થોડી પછી કોઈ બીજો વિદ્યાર્થી શું કહે છે મેમ વોટ આર વી ગોઈંગ ટુડે ટુ ડુ ટુડે, કે શું કહે છે વોટ વી આર ગોઈંગ ટુ ડુ ટુડે, કે આજે મેડમ આપણે શું કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તમે ક્લાસમાં આવ્યા છો તો આજે આપણે શું કરવાનું છે. ટીચર બોલે પહેલાં તો કોઈ વિદ્યાર્થી બોલી જાય છે, શું કહે છે મેમ લેટ્સ ડુ સમથિંગ ફન મેમ, કે ચાલો મેડમ કંઈક આપણે આનંદ આવ્યું, કંઈક મજા આવી આજે કરીએ, બરાબર. કે કોઈ ગેમ રમીએ કે બરાબર એવી રીતના કોઈ મજા આવી વસ્તુ કરીએ. તો વળી પાછા બધા વિદ્યાર્થીઓ શું કરે છે મચ ચીયરિંગ એટ ધીસ સજેશન, કે આ સજેશન ઉપર, આ સૂચન ઉપર મચ ચીયરિંગ એટલે પ્રોત્સાહન, બરાબર. કે બધા તાળીઓ પાડીને કીધું કે હા મેડમ કે આપણે આજે કંઈક આમ એન્જોય આવ્યો, મજા આવ્યો આપણે કરીએ, બરાબર. ભણતા તો દરરોજ હોઈએ જ છીએ, ભણવાની મજા આવતી નથી. પછી શું કહે છે જોઈએ આગળ. ઓકે તો ટીચર જવાબ આપે છે. શું કહે છે ટીચર સેડ નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ. શું કહે છે કે હવે બાળકો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, ને ડોમેસ્ટિક એનિમલ, તો ડોમેસ્ટિક એટલે શું થાય ઘરગથ્થુ એવો મતલબ થાય, અને એનિમલ એટલે પ્રાણી, પણ એ ઘરગથ્થુ નહીં પાલતુ પ્રાણી એવો મતલબ લેવાનો છે, બરાબર. કે આજે આપણે જે પાલતુ પ્રાણીઓ હોય, જે પ્રાણીઓ આપણે ઘરમાં રાખતા હોય, પાલતુ પ્રાણીઓ હોય, બરાબર, એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો એવા પ્રાણીની વાત કરવાની છે કે જેને આપણે ઘરમાં રાખી શકીએ, બરાબર, ઘરમાં બાંધી શકીએ, જે આપણા ઉપયોગમાં આવતા હોય, બરાબર. પછી એમાં સિંહ ને ચિત્તા ને દીપડા ને, બરાબર, એવા પ્રાણી આપણે પાલતુ પ્રાણી કહેવાય નહીં. ઓકે જોઈએ શું કહે છે બાળકો કેવો રિએક્શન આપે છે, બરાબર. તો કહે છે ઇમિડિયેટલી, તરત જ, જેવી ટીચરે વાત કરી કે આજે આપણે પાલતુ પ્રાણીની ચર્ચા કરવાની છે, તો તરત જ બાળકો શું કરે છે ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય સ્ટ્રોંગ પ્રોટેસ્ટ એટલે વિરોધ, સ્ટ્રોંગ એટલે ખૂબ જ ઘાતક, બરાબર, અઘરા, અને રોક એટલે ખડબડી ઉઠવું, બરાબર. કે આખો ક્લાસ જે છે એના વિરોધથી એકદમ જોરદાર ખડબડી ઉઠે છે કે ના મેડમ ના, એ પાલતુ પ્રાણી વિશેની આજે કોઈ ચર્ચા આપણે કરવાની નથી. એક્સેપ્ટ ફોર પિયા વુ સ્ટેન્ડ એન્ડ ચીયર, કે ખાલી આખા ક્લાસરૂમમાં પિયાને બાદ કરતા, એટલે કોઈ પિયા નામની છોકરી હશે એને બાદ કરતા બીજા બધા લોકો વિરોધ કરે છે કે ના મેડમ કે આપણે એ પાલતુ પ્રાણીની વાત કરવાની થતી જ નથી, બરાબર. પણ પિયા શું કરે છે તો કહે છે વુ સ્ટેન્ડ એન્ડ ચીયર, કે એકલી ઊભી રહે છે અને તાળીઓ વગાડે છે, જાણે કેમ એને મજા આવતી હોય પાલતુ પ્રાણી વિશે વાત કરવાની. બધા વિદ્યાર્થીઓ શું કહે છે સ્ટુડન્ટ સેડ, શું કહે છે નો દેટ્સ સો બોરિંગ, કે ના ના મેડમ એ તો બહુ બોરિંગ છે. અને પિયા વળી પાસે તાલીઓ પાડતી તો પિયાને શું સજેશન આપે છે સટાપ પિયા સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ, સટાપ પિયા કે ચૂપ થઈ જાય પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન, કે ફરી એક વખત તું આ પાલતુ પ્રાણી બનવાનું બંધ કર, બરાબર. કે તું આ પ્રાણીની સાંભળવાની કે એની ચર્ચા કરવાની વાત કરસ તો આ પ્રાણી થવાનું તું બંધ કર. શું કહે છે બીજા વિદ્યાર્થીઓ તો કહે છે યા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ, હા તને તો જાણે એમ કે એવી જ મજા આવતી છે ને પ્રાણી વિશે વાત કરવામાં, કે જાણે તું મોટી એનિમલ એક્સપર્ટ હોય, બરાબર, કે પ્રાણીઓની મોટી જાણકાર હોય એવી રીતના તું વાત કરસ, તાળીઓ વગાડસ ઊભી, બરાબર. બધા વિદ્યાર્થીઓ પિયાનો વિરોધ કરે છે ને કહે છે કે ભાઈ તું પ્રાણી જેવી થવાનું બંધ કર, બરાબર, તું મોટી એનિમલ પ્રાણીની જાણકાર નથી તો ઊભી તાળીઓ વગાડે છે, એવી રીતના પિયાનો વિરોધ કરે છે. બધા શું કહે છે નો મેમ નો નથિંગ અબાઉટ એનિમલ, ના મેડમ ના, એનિમલ વિશે તો કાંઈ જ નહીં, બરાબર, એનિમલ વિશે અમારે આજે ચર્ચા કરવી જ નથી. શું કહે છે વી ડીડ ધેટ ઇન ક્લાસ 1, કે આવું બધું તો અમે ક્લાસ 1 કે પહેલા ધોરણમાં હતા ત્યારે કરી ચૂક્યા. દેટ્સ ફોર કિડ્સ, કે આ બાળકો માટે હોય, અમારી માટે નથી, અમે હવે મોટા થઈ ગયા છીએ. શું કહે છે લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ, લેટ્સ ડુ સમથિંગ એલ્સ એટલે કંઈક બીજું, કે ચાલો આપણે કંઈક બીજું કરીએ પ્લીઝ મેમ, બરાબર. મેડમને વિનંતી કરે છે કે આ પ્રાણી વિશે વાત કરવાનું તમે રહેવા દો, એના સિવાય કંઈક બીજું કરીએ. આવું બધું તો અમે પહેલા ધોરણમાં ભણતા હતા ત્યારે કરી ગયા છીએ. જોઈએ ત્યાંથી આગળ શું કહે છે ઓકે શું કહે છે
લેટ્સ ગો ફોર અ પિકનિક, કે ચાલો આપણે પિકનિક માટે જઈએ. ટીચર સેડ, કે ટીચર કહે છે, શું કહે છે? ચિલ્ડ્રન, બાળકો. ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. શું કહે છે? ટીચર કહે છે, એક 1 સેકન્ડ. હા, ઓકે, ફરી વખત શરૂ કરીએ. શું કહે છે? લેટ્સ ગો ફોર પિકનિક. કે અમુક તો પાછા એવા કહે છે કે ચાલો મેડમ આપણે પિકનિક મનાવવા જઈએ. બરાબર, ભણવા આવ્યા છો કે પિકનિક મનાવવા? ટીચર શું કહે છે? ટીચર સેડ, કહે છે, ચિલ્ડ્રન, બાળકો. ટુડે વી હેવ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ, કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરશું. ફાઇનલ છે, બરાબર. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને તેને રસપ્રદ બનાવશું. બરાબર, ખાલી ચર્ચા જ કરશું એમ નહીં, પણ એને રસપ્રદ બનાવશું. કેવી રીતના? તો કહે છે, લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ યુ હેવ એટ હોમ. શું કહે છે? લેટ સ્ટાર્ટ, કે ચાલુ શરૂઆત કરો. બાય ઈચ વન, કે તમારામાંથી દરેક વ્યક્તિ એવા ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ યુ મે હેવ એટ હોમ, કે તમારામાંથી દરેક એવા વ્યક્તિ કે જેના ઘરે કોઈ પણ એક પાલતુ પ્રાણી છે, તો એના વિશે અહીંયા આવી અને બધાને કહેવાનું છે. બરાબર. વી વિલ સ્ટાર્ટ વિથ યુ સમા. બરાબર, કે ચાલ સમા, આપણે તારાથી શરૂઆત કરીશું. બરાબર, સમાને કહે છે કે તું અહીંયા સ્ટેજ ઉપર આવો અને બધાને જણાવો કે તારી પાસે કયા પાલતુ પ્રાણીઓ છે. ઓકે, સમા નામની છોકરીથી શરૂઆત કરે છે. સમા જે છે સ્ટેજ ઉપર આવે છે. સમા સેડ, શું કહે છે? યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન માય હાઉસ. શું કહે છે? સમાવળી પછી થોડીક એટીટ્યૂડવાળી છોકરી છે. શું કહે છે? યસ, કે હા. એઝ મોસ્ટ ઓફ યુ, કે તમારામાંથી મોટા ભાગના જે છે લકી છે. વન નો, કે જે જાણે છે. ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, કે બરાબર, તમારામાંથી ઘણા બધા લોકો લકી છે કે જે બધા જાણે છે કે મારા ઘરે, એના ઘરે શું છે? તો કહે છે, I have got bunch of rare Angora rabbits. I have got bunch of rare એટલે અસામાન્ય. બરાબર, ક્યાંય જોવા ન મળતા એવા અંગોરા રેબિટ્સ, કે અંગોરા રેબિટ્સ, કે એવા સસલા આવે છે અંગોરા રેબિટ્સ નામના. બરાબર, કે એ મારા ઘરે બંચ છે એટલા અંગોરા રેબિટ છે, એવા સસલા છે. બરાબર, કે તો આ મિત્રો આપણે યાદ રાખવાનું છે કે સમા નામની છોકરી પાસે શું હોય છે? તો કે અંગોરા રેબિટ્સ. કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ આવશે અને એમના ઘરે જે પાલતુ પ્રાણી હોય એની ચર્ચા કરશે. એટલે સમાની પાસે શું હોય છે? અંગોરા રેબિટ્સ. ઓકે, સસલાનું વર્ણન કરે છે. સસલા કેવો હોય છે? તો કહે છે, દે આર વેરી બ્યુટીફુલ, કે તેઓ ખૂબ જ સુંદર છે. એન્ડ દે હેવ લોંગ સોફ્ટ ફર એટલે મિત્રો રૂંવાટી. બરાબર, કે જે સસલાને તમે જુઓ તો એના શરીર ઉપર એકદમ સોફ્ટ અને સફેદ કલરના જે રૂંવાટી હોય ને, પીછા જેવું, એને ફર કહેવાય ઇંગ્લિશમાં. બરાબર, શું કહે છે? દે આર વેરી બ્યુટીફુલ, કે તેઓ ખૂબ જ સુંદર છે. દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, કે એમની સુંદર રૂંવાટીને કારણે તેઓ ખૂબ જ સુંદર લાગે છે. સો પીપલ, કે ઘણા બધા લોકો બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ, કે તેથી ઘણા બધા લોકો જે છે બ્રીડ એટલે શું થાય મિત્રો? ઉછેર કરવો, કે તેમનો ઉછેર કરે છે. ફોર ધ ફર એટલે કે રૂંવાટી, કે આજે ઘણા બધા લોકો એવા છે કે આ સસલાની રૂંવાટી મેળવવા માટે આ સસલાનો ઉછેર કરે છે. ટુ મેક સ્વેટર્સ, કે પછી એમાંથી સ્વેટર બનાવવા માટે. બરાબર, આ અંગોરા રેબિટ્સ જે છે એ દેખાવમાં પણ એકદમ રૂપાળા, સુંદર અને સરસ મજાના ક્યુટ એવા લાગતા હોય છે. બરાબર, શેના કારણે? તો એના ઉપર જબરજસ્ત લાંબી સોફ્ટ ફર હોય છે, રૂંવાટી હોય છે. અને ઘણા લોકો આ રૂંવાટી મેળવવા માટે, બરાબર, કે એમાંથી સ્વેટર બનાવવા માટે પણ આનો ઉછેર કરતા હોય છે. ઓકે, જોઈએ અહીંયાથી આગળ અમે જો અહીંથી પછી વિદ્યાર્થીઓ જે બધા ના પાડતા હોય છે, બરાબર, પાલતુ પ્રાણી વિશે વાત કરવાની, પછી એમને મજા આવે છે. શું કામ? કારણ કે પોતાની પાસે સરસ મજાનું કંઈક પાલતુ પ્રાણી હોય તો એના વિશે બધાને કહેવાની મજા આવે ને બધાને. બરાબર, તમારી પાસે કંઈક હોય સરસ મજાની નાની એવડી બિલાડી હોય કે સસલા હોય કે વાંદરું હોય કે કંઈ પણ હોય, બરાબર, તો એ બધાને તમે ક્લાસની વચ્ચે કહેવાની મજા આવે ને કે મારી પાસે તો આવી વસ્તુ છે. એટલે વિદ્યાર્થીઓને એવો ઇન્ટરેસ્ટ જાગે છે. સ્ટુડન્ટ, આ વાત પૂરી થાય તો સ્ટુડન્ટ, કોઈ વિદ્યાર્થી શું કહે છે?
યસ મેમ, દે આર રિયલી ક્યુટ. કે હા મેમ, કે તે સસલા જે છે રિયલી ખરેખર ખૂબ જ ક્યુટ છે. ધ ફર સો સોફ્ટ મેમ. કે હા, એમની રૂંવાટી તો ખૂબ જ એકદમ સોફ્ટ અને સુંવાળી છે. બરાબર. આ કોઈ સ્ટુડન્ટ હશે કે જે સમાના ઘરે જઈ આવ્યો હશે, બરાબર, નાસ્તો કરવા, એટલા માટે એને સસલા જોયા હશે. ટીચર સેડ. કે ટીચર શું કહે છે? વેરી ગુડ સમા. વુઝ નેક્સ્ટ. કે હવે પછી કોણ બોલશે? તો જો બધા વિદ્યાર્થીઓને મજા આવે એટલે શું કહે છે? મેની હેન્ડ્સ વેવ ઇન એર. કે હવાની અંદર ઘણા હાથ જે છે ઊંચા થયા. બરાબર, કે બોલવા માટે કે હું બોલું. અને શું કહે છે? દેર આર સાઉટ ઓફ મેમ મેમ મી. બરાબર, બધા એવા જ કરતા કે મેમ મી, કે મેમ હું બોલું. બરાબર. તો ટીચર કોને કહે છે? ટીચર. યસ રોહન. કે હા રોહન, તું બોલ. બરાબર. તો રોહન સેડ. કે રોહન બોલે છે. શું કહે છે? આઈ હેવ ગોટ ફોર એ સ્ટીક. આઈ હેવ ડોગ ફ્રી એ સ્ટીક ડોગ ઇન્વોલ્વડ રોટ વ્હીલર. બરાબર. ફ્રી સ્ટીક એટલે ખતરનાક. કે મારી પાસે દુનિયાનો સૌથી ખતરનાક કૂતરો જે છે રોટ લીવર નામનો એ કૂતરો છે. અને કૂતરાનું નામ શું હોય છે? હિઝ નેમ કિલર. બરાબર. તો રોટ લીવર નામનો કૂતરો જે છે એ રોહનભાઈ હોય છે. એનું નામ શું હોય છે? કિલર. હી ઇઝ વેરી ડેન્જરિયસ ડોગ. ડેન્જરિયસ એટલે ખતરનાક. કે કૂતરો ખૂબ જ ખતરનાક છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેનેડ, સો હી ડઝ નોટ બાઇટ એની વન ઓફ અસ. શું કહે છે? આ કૂતરો તો ખતરનાક છે, પણ કહે છે કે હી ઇઝ હાઈલી ટ્રેનેડ, કે એને ખૂબ જ ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ કે તાલીમ આપવામાં આવેલી છે. સો હી ડઝ નોટ બાઇટ એની વન ઓફ અસ. કે તેથી તે અમારામાંથી કોઈને કરડતો નથી. બરાબર. કે એટલો બધો ખતરનાક નથી કે ઘરના લોકોને કરડવા માંડે. કે એને ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ આપેલી છે. જોઈએ એના પછી તો શું કહે છે? ટીચર થેન્ક યુ રોહન. નેક્સ્ટ ટીચર કહે છે થેન્ક યુ રોહન. અને હવે પછી કોણ છે? તો જોઈએ અહીંયાથી આગળ. સ્ટુડન્ટ 2 કે કોઈ બીજી વિદ્યાર્થી બોલે છે. શું બોલે છે? આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન્સ પાર્સિયન કેટ. એટલે બિલાડી. બરાબર. પણ બિલાડી કેવી? પાર્સિયન કેટ. શું કહે છે? આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પાર્સિયન કેટ. કે મારી પાસે એક જોડ પાર્સિયન કેટ કે બિલાડીની એવી જોડ છે. માય અંકલ સેઝ. કે એ છોકરી કહે છે કે મારા કાકા અથવા તો છોકરો છે એ એવું કહે છે દે આર વેરી રેર કલર. કે આનો કલર જે છે વેરી રેર, કે અસામાન્ય કલર છે. બરાબર. કે આવા કલરની બિલાડી જે છે કેટ ભાગ્યે જ દુનિયામાં જોવા મળતી હોય છે. કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બિલાડી છે. શું કહે છે? આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. કે આ બિલાડીને હું દરરોજ એમ કે નવડાવું પણ છું. બરાબર. સરસ મજાની ક્યુટ બિલાડી હશે તો છોકરી કે છોકરો બિલાડીને દરરોજ પ્રેમથી નવડાવતો પણ હશે. ઓલું નાનું એવડું પાણીનું ટબ ભર્યું હોય એમાં બેવારી દે ને બિલાડીને પાણી નામે નવડાવવાની મોજ કરે. શું કહે છે? ધેર નેમ આર સિલ્વર એન્ડ ગોલ્ડન બિકોઝ દે આર પ્રિસાઇઝ. પ્રિસાઇઝ એટલે શું થાય? મૂલ્યવાન. કે એનું નામ જે છે તે એમ કે સિલ્વર અને ગોલ્ડન. બરાબર. બે બિલાડીનું નામ સિલ્વર અને ગોલ્ડન રાખેલા છે. શું કામ? તો કહે છે કે દે આર પ્રિસાઇઝ, કે તે ખૂબ જ મૂલ્યવાન છે. બરાબર. શું કહે છે? ધ રેસ્ટ ઓફ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇન્ડ એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક ડાઉનસ્ટેર ટુ વોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. સી ઇઝ ટ્રબલ એટ. જો એ લાંબી લાઈન છે, ધીમે ધીમે સમજીએ. એટ ધ રેસ્ટ ઓફ પાર્ટિસિપેશન. બરાબર. કે જેમ બધા ભાગ લેતા હતા એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ગેપ પડ્યો હતો તો આરામના સમયમાં. બરાબર. કે ઘડીક બધા બંધ થઈ જાય. ટેક પ્લેસ ઇન માઇન્ડ. કે એવા સમયે માઇમ એટલે મૂંગા. એઝ પિયા ગેટ્સ અપ. કે પિયા ઊભી થાય છે. એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ. અને સ્ટેજની નીચે આવે છે. શેના માટે? તો કહે છે ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. કે ડાયરેક્ટલી ઓડિયન્સ સાથે વાત કરવા માટે ડાયરેક્ટલી નીચે આવે છે. બરાબર. શું કહે છે? સી ઇઝ ટ્રબલ એટ. કે તે કાંઈક મૂંઝાયેલી હોય એવું લાગે છે. બરાબર. હવે આ પિયા નામની છોકરી જે છે એ શરૂઆતમાં આની એક વખત વાત થઈ ગઈ. બરાબર. કે પિયાને જ્યારે ટીચરે કીધું હતું કે આજે આપણે પાલતુ પ્રાણી વિશે વાત કરવાની છે તો એ ખુશ થાય છે, રાજી થાય છે. બરાબર. પછી બધા વિદ્યાર્થીઓ પરિચય આપે છે પોતાના ઘરે જે પાલતુ પ્રાણી હોય. ત્યારબાદ વચ્ચે થોડોક ગેપ પડે છે તો એ સમયમાં પિયા જે છે સ્ટેજથી નીચે ઉતરી અને નીચે આવે છે ને ડાયરેક્ટ ઓડિયન્સ કે જે બધા સાંભળનારા છે એમની સાથે વાત કરવા માટે એમની સામે આવે છે. પણ શું કહે છે? સી ઇઝ
ટ્રબલેટ એટલે મુશ્કેલીમાં હોવું, કે તે કંઈક મુશ્કેલીમાં હોય એવું લાગે છે કે તો અહીંયા સુધી આપણે આ પાઠને રાખીએ છીએ, બરાબર. પિયા શું કામ મુશ્કેલીમાં હશે, એને શું પ્રોબ્લેમ હશે, એના આપણે કોઈ પાલતુ પ્રાણી હશે કે નહીં હોય, અથવા તો મોટું જબર પાલતુ પ્રાણી પાડીને રાખ્યું હશે, બધી જ ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં આપણે કરશું. ઓકે મિત્રો, જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને હા, જો તમને કાંઈ પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી કોમેન્ટ કરી શકો છો અને મારા વોટ્સઅપ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ.